હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજથી 5-6 મહિના પહેલાં મેં એક શોર્ટ વિડીયો અપલોડ કર્યો હતો કે શાંતાબેન સોલંકી છે જેમને ચોથા સ્ટેજનું કેન્સર છે, કોઈની પાસે દવા હોય તો કહેજો। તો અત્યારે શાંતાબેને ચોથા સ્ટેજના કેન્સરને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દીધું છે અને મસ્ત નવું જીવન જીવી રહ્યા છે। તો હાલો આપણે એમની સ્પીચ સાંભળીએ। શાંતાબેન સોલંકી બધાને પહેલા તો હું એમ કહીશ કે હેપી નવરાત્રી। હેલો, હા, હું એક કેન્સર પીડિત પેશન્ટ છું। બધાથી કૈલાસબેન એમનું નામ છે અને એમણે મારી વિડીયો કેન્સરની શેર કરી। એ વિડીયો એમના પપ્પા છે વલજીભાઈ બેઠા છે ત્યાં એમણે સાંભળી અને એમણે રાજુભાઈ કોચ એમને વાત કરી। રાજુભાઈ મને હેલ્પ કરી કે બેન તમે આ રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા લો તો તમને સારું થઈ જશે। મેં એક દિવસ બી મીટિંગ એટેન્ડ નથી કરી અને બીજા દિવસે મેં ઓર્ડર આપી દીધો કે ચલો મને સારું થતું હોય તો હું રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા લેવા તૈયાર છું। તો મેં મંગાવ્યું અને મેં ચાલુ કર્યું તો મને એનાથી ઘણું બધું સારું થઈ ગયું। મેં 3 લીધા કીમો પછી આ ચાલુ કર્યું। શાંતાબેન, વિશ્વાસ કેવી રીતે આવ્યો તમને? વિશ્વાસ તો મને આ રાણી જેવી ચા ને રાજા જેવો નાસ્તો લીધો ને એનાથી મને ઘણું બધું સારું થઈ ગયું। 4 સ્ટેજ હતું, ડોક્ટર બી છૂટી પડ્યા હતા કે શક્યતા ઓછી છે એમ। આ કઈ રિઝલ્ટ આવે બી કરું ના બી આવે। મેં 5 લાખનો ખર્ચો કર્યો એમાં। જો હું 5 લાખનો ખર્ચો એમાં કરતી હોય તો રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા કેમ રાજુભાઈ એન્ડ વાલજીભાઈ એન્ડ તેજસ સર। તો જોયું ને આપણે બધે કેટલા ખુશ છે શાંતાબેન। જે સફેદ ડ્રેસમાં બોલી રહ્યા છે એ પોતે શાંતાબેન સોલંકી છે જેમણે ચોથા સ્ટેજના કેન્સરને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દીધું છે। તો શું કહેશો તમે આવા સાહસશીલ આત્મનિર્ભર મહિલા માટે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। એમના માટે 2 શબ્દો ચોક્કસ લખજો। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।